સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। કાયદો ભલે મોડો પણ દબોચી જ લે છે તે વાત સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબિત કરી છે। 1998માં એટલે કે આજથી 28 વર્ષ પહેલા ઉધના વિસ્તારમાં થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને પોલીસે છેક ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે। માત્ર 200 રૂપિયા જેવી નજીવી રકમ માટે ખૂની ખેલ ખેલનાર આરોપી 28 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે 28 વર્ષથી નાસ્તા ફરતા ખૂનના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે, જેમાં આરોપી આદિકંદ ઉર્ફ આદ્યા પૂર્ણચંદ્ર પ્રધાન જે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચના સિકંજામાં છે। આ શખ્સ સામે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 1998માં હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો હતો। વર્ષો વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પણ ક્રાઇમ બ્રાન્ચની નજર આ આરોપી પરથી હટી ન હતી। જેમાં ઘટનાની વાત કરીએ તો વર્ષ 1998માં માત્ર 200 રૂપિયાના હાથ ઉછીના આપવા બાબતે થયેલી માથાકૂટમાં આદ્યાએ સામેવાળા વ્યક્તિ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગુનો કર્યા બાદ ધરપકડથી બચવા માટે તે સુરત છોડીને ભાગી ગયો હતો। કોર્ટે તેની સામે CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કર્યું હતું, છતાં તે છેલ્લા 28 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં છુપાયો છે, જેના આધારે ટીમે દરોડા પાડીને આરોપીને દબોચી લીધો હતો। હાલ આ 46 વર્ષીય આરોપીને પકડીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાયબર માફિયા હવે લોકોના ખિસ્સા ખાલી કરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે। હવે આરટીઓના નામે એક નવી એપીકે ફાઇલ મોકલીને તમારો આખો બેંક એકાઉન્ટ સાફ કરી દેવાનું ષડયંત્ર સુરતમાં સામે આવ્યું છે। ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરીને 5 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર ટોળકીના એક સાગરિકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે। આ ગેંગનું કનેક્શન છેક ઝારખંડના જામતારા સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે। સુરતમાં સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં ઠગબાજોએ આરટીઓના નામે એક એપીકે ફાઇલ મોકલીને ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી લીધો હતો। મોબાઈલ હેક થતાની સાથે જ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયાથી વધુની રકમ બારોબાર ઉપડી ગઈ હતી। આ મામલે તપાસ કરી રહેલી સાયબર સેલની ટીમે આ ગુનામાં સંડોવાયેલા ગૌતમ મંડલ નામના શખ્સની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિશિત નથવાની છે, જે અગાઉ ઝારખંડના કુખ્યાત જામતારાથી પણ પકડાઈ ચૂક્યો છે। ઝડપાયેલો આરોપી ગૌતમ નિશિતનો સાગરિક છે। ગૌતમનું કામ ફ્રોડના રૂપિયા પોતાના એકાઉન્ટમાં મેળવવાનું હતું, જેના બદલામાં તે 20% જેટલું માતબર કમિશન લેતો હતો। ગૌતમે નિશિત પાસેથી 1,47,000 રૂપિયા ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કર્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ અને અન્ય વોન્ટેડ ગુનેગાર વિશે માહિતી આપતા સુરત સાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલ શું કહી રહ્યા છે, સાંભળો। પોલીસ કમિશનર સર, સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત વર્ષ 2025ની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે, જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ, એના મારફતે લગભગ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું। તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર 85 સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા। એ આધારે અગાઉ એક આરોપી નિશિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી। આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર SP પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે। આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે। આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ 1,47,000 જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું। તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી CDM મશીન દ્વારા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે 10થી 20% જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો। અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। સુરતમાં સંગઠિત ગુનાખોરી અને સાયબર ફ્રોડ આચરતી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે। ખાસ કરીને મિલન દરજી ગેંગ, જે સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનું નેટવર્ક ચલાવતું હતું,
તેના પર હવે ગુજસી ટોક હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછામાં થયેલા રેડ બાદ સાયબર સેલે આ ગેંગનો વધુ એક મહત્વના સાગરિક રજની કાછડિયાને ઝડપી પાડ્યો છે. સુરત સાયબર સેલે મોટા વરાછા સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં પાડેલા દરોડામાં આખા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી અને તેની ગેંગ સંગઠિત રીતે ગુનાખોરી આચરતા હોવાથી પોલીસે તેમની સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. આ જ ગુનામાં નાસ્તા ફરતા આરોપી રજની કાછડિયાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રજની કાછડિયા વર્ષ 2023 થી મિલન દરજીનો મિત્ર છે અને તેની ગેંગ માં સક્રિય ભૂમિકા ભજવતો હતો. આ ગેંગની મોડસ ઓપરેટિંગ હતી અને લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવીને તેને સાયબર ઠગબાજોને પૂરા પાડ્યા હતા. આ ભાડે આપેલા એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 200 થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને પોલીસે અગાઉ 14 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં હવે રજની નામનો ઉમેરો થયો છે. પોલીસ હવે રજનીની પૂછપરછ કરી રહી છે. આ ગેંગમાં હજુ પણ કોણ કોણ સામેલ છે અને મેળવેલા રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા છે તે જાણવા પોલીસ હવે રજનીની પૂછપરછ કરી રહી છે અને આ ગેંગમાં હજુ પણ કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને પ્રોએક્ટિવ કામગીરી કરવા અને સુરત શહેરના જે લોકો સાયબર ક્રાઇમની ઇન્ટરસ્ટેટ કાં તો આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા હોય તેઓની વિરુદ્ધ કાર્યવાહી માટે કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની અંદર સ્વાધ્યાય કોમ્પ્લેક્સ ખાતે એક રેડ કરવામાં આવેલ હતી અને એ રેડમાં જે કેસ થયો એની અંદર પાછળથી ગુજસી ટોક અને લાગુ પડતી વધારાની કલમો પણ દાખલ કરવામાં આવેલ હતી. આ જે ગેંગ છે મિલનદરજી ગેંગ, એની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરીને તપાસ હાલ પણ ચાલુ છે. અત્યાર સુધી લગભગ 200થી વધુ એફઆઈઆર જે આ કેસમાં ભારતના વિવિધ રાજ્યોમાં રજીસ્ટર્ડ થઈ ચૂકી છે, તેમજ NCCRP પોર્ટલ ઉપર 1800થી વધુ ફરિયાદો પણ જે તે સમયે મળી આવેલ હતી. આ જ કેસની અંદર અત્યાર સુધી કુલ 14 આરોપીઓને પકડવામાં આવેલ છે. ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વોન્ટેડ આરોપી રજની નારણભાઈ પટેલ ઉર્ફ રજની કાછડિયાની ધરપકડ કરવામાં આવેલ છે. સદર આરોપીનો રોલ જોઈએ તો એ આરોપી ગેંગના જે મુખ્ય સૂત્રધાર મિલન દરજી છે એનો મિત્ર છે. વર્ષ 2023થી બંને એકબીજાને ઓળખે છે અને આ આરોપી આ ગેંગ માટે આંગળિયા અને દિનાર મેળવવાનું, USDT મેળવવાનું, તેઓની પાસેથી દિનાર મેળવી દિનારના બદલામાં તેઓને USDT આપવાનું અને સાથે સાથે જે એકાઉન્ટ હોલ્ડરોને અહીંયા અને ઓફિસ ચલાવવા માટે કે જે આ ઇલીગલ ધંધા માટે ખર્ચો કરવાનો હોય એના માટે આંગળિયા મારફતે નાણાં પહોંચાડવાનું વગેરે કામગીરી કરતો હતો એવું પ્રાથમિક તપાસમાં હાલ જણાઈ આવેલ છે. સદર આરોપીને કોર્ટમાં રજૂ કરીને કુલ 15 દિવસના રિમાન્ડ હાલ મેળવવામાં આવેલ છે અને આ કેસની અંદર તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે કાપોદ્રા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. એક તરફ લોકો પતંગબાજીમાં મશગુલ હતા ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે 2 સ્થળોએ સપાટો બોલાવ્યો હતો. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે 2 અલગ અલગ વિસ્તારોમાં જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે કાપોદ્રાની શ્રીરામનગર વસાહતમાં મકાન નંબર 145 ના ધાબા પર દરોડા પાડ્યા હતા. તેમજ અક્ષરધામ સોસાયટીના પ્લોટ નંબર 21 ના ધાબા પર દરોડા પાડીને પોલીસે કુલ 15 આરોપીઓને પત્તા ટીપતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ રૂપિયા 41,300 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસની આ કામગીરીમાં ASI વિશાલભાઈ, HC સંજયભાઈ અને PC વિપુલસિંહ સહિતની ટીમે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. સુરતમાંથી એક ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ આનંદનો પર્વ છે, પણ ક્યારેક આ પર્વ કોઈ પરિવાર માટે આજીવન દુઃખ બની જતો હોય છે. સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે. બાઇક પર જઈ રહેલા પતિ, પત્ની અને બાળક બ્રિજની નીચે પટકાતા તેમનો જીવ ગયો હતો. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલો એક પરિવાર પળવારમાં કાળના ખંપરમાં હોમાઈ ગયા હતા. સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે એક બાઇક સવાર દંપતી તેમના માસૂમ બાળક સાથે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઇકનું બેલેન્સ બગડે છે અને બાઇક સીધી જઈને ડિવાઈડર સાથે અથડાય છે. પ્રાથમિક અનુમાન મુજબ ચાલુ બાઇકે ગળામાં પતંગની દોરી આવી જવાને કારણે બાઇક ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું અને અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક અથડાતાની
સાથે જ પતિ, પત્ની અને બાળક ત્રણેય ઉછળીને બ્રિજની નીચે પટકાયા હતા. આશરે 40 થી 50 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતા ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉત્તરાયણના સમયે બ્રિજ પર ટુ વ્હીલર ચલાવતા લોકો માટે આ ઘટના એક લાલબત્તી સમાન કિસ્સો છે. એક નાનકડી ભૂલ અથવા અજાણતા આવેલી પતંગની દોરીએ આજે એક આખો પરિવાર ખતમ કરી દીધો છે. પોલીસ હવે આ મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે.